નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયરી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે નવી શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર આ જે ભરતી પ્રક્રિયા થનાર છે, જગ્યાઓની વાત કરવામાં આવે તો 150 જગ્યાઓ માટે અત્યારે જે ખાસ અરજીઓ પણ મંગાવવામાં આવી છે. લાયકાતની વાત કરવામાં આવે તો પ્રાથમિક માટે પીટીસી અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે બીએડ છે. અને જો પીટીસી અને બીએડ કરેલ ઉમેદવાર ન મળે તો સ્નાતક લાયકાત હોય તો પણ ચાલશે. તો જે પણ મિત્રોએ માત્ર ને માત્ર ગ્રેજ્યુએશન કરેલું છે એ પણ ઉમેદવાર આની અંદર એપ્લાય કરી શકશે. તો મિત્રો, ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો ફોર્મ કેવી રીતે ભરવાના છે, સાથે સાથે જે શરતો, ઘણી બધી અલગ અલગ શરતો છે, પગાર ધોરણ શું હોવું જોઈએ, એના સિવાય કઈ જગ્યા ખાસ તમારે નોકરી કરવાની છે અને કાયમી છે કે કરાર આધારિત છે, એવી સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર આપણે વિગતવાર મેળવીશું. તો જે પણ મિત્રો રસ ધરાવે છે એ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, એટલે તમને સંપૂર્ણ અપડેટ મળી રહેશે. અને આવીને આવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, જેના કારણે શિક્ષકને લગતી ભરતીની અને અન્ય કોઈ પણ પ્રકારની સરકારી ભરતીની સાચી અને એકદમ તમને જે પરિપત્ર સાથેની માહિતી મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલા વાત કરવામાં આવે તો જગ્યાનું નામ છે પ્રાથમિક શિક્ષક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક. નિમણૂકનો પ્રકાર છે શૈક્ષણિક વર્ષ 2025-26 ના પ્રથમ સત્ર માટે હંગામી ધોરણે. કુલ જગ્યાઓ 150 છે અને માસિક તમને માનદ વેતન 9,000 રૂપિયા મહિનાના મળવાપાત્ર થશે. લાયકાતની વાત કરવામાં આવે તો શિક્ષક તરીકેની નિમણૂક મેળવવા માટે ઉમેદવારે પીટીસી પ્રાથમિક શિક્ષકનો અભ્યાસક્રમ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે બીએડ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જોઈએ. જો પીટીસી અને બીએડ ની લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોની પણ પસંદગી કરી શકાશે. એની અંદર શરતો શું છે તો પસંદગી પામનાર ઉમેદવારોને કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે. એટલે કે મિત્રો, આ કાયમી સરકારી ભરતી નથી. આ નિમણૂક સંપૂર્ણપણે હંગામી ધોરણે અને કરાર આધારિત રહેશે. સંસ્થાની જરૂરિયાત મુજબ અને શિક્ષકના કાર્ય સંતોષકારક જણાય તો કરાર છે એ રિન્યુ પણ કરવામાં આવશે, એટલે તમારો કરાર લંબાવી પણ શકે છે. એના પછી જે આ નિમણૂક માટેની અરજી કરનારની ઉંમર અને અન્ય જરૂરી શરતો સરકારી નિયમો અનુસાર રહેશે. આ ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ કારણસર ફેરફાર કરવાનો અધિકાર સંસ્થા પાસે જે આ બધી રહેશે. પસંદગી પામેલા શિક્ષકોને જે તે શાળામાં ફરજ સોંપવામાં આવશે અને તેમને શિક્ષણ સંબંધિત તમામ જવાબદારીઓ નિભાવવાની રહેશે. આ નિમણૂકથી કોઈ પણ ઉમેદવારને શિક્ષક તરીકે કાયમી નોકરી માટેનો હક પ્રાપ્ત થશે નહીં. આ નિમણૂક અંગે મુન્દ્રા તાલુકાની કોઈ પણ શાળા તરફથી કોઈ પણ જાતની લેખિતમાં આદેશ કરવામાં આવશે નહીં. માત્ર ને માત્ર સંસ્થા દ્વારા તદ્દન હંગામી ધોરણે સંસ્થાના વહીવટી હેતુસર ઉમેદવારને લેખિતમાં જાણ કરવામાં આવશે. અરજી કેવી રીતે કરવી તો ખાસ મિત્રો ધ્યાન રાખજો કે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા અને જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ નીચેના સ્થળે રૂબરૂ આપવાની રહેશે. એટલે કે તમારે અરજી રૂબરૂ આવીને કરવાની રહેશે. અને ખાસ મિત્રો, સ્થળ અને તારીખની વાત કરવામાં આવે તો 4/8/2025 અને 5/8/2025 બે દિવસ દરમિયાન સવારે 11 થી સાંજે 6 કલાક સુધી તમે તમારા ડોક્યુમેન્ટ આપી શકો છો. સ્થળ છે શ્રી સર્વ સેવા સંઘ, બસ સ્ટેશનની સામે, મુન્દ્રા, કચ્છ. જે અહીંયા હરનીશ મહેતા કરીને મોબાઈલ નંબર આપેલા છે, તો એની માહિતી તમે મેળવી શકશો. વધુ માહિતી માટે અહીંયા અલગ અલગ મોબાઈલ નંબર આપેલા છે, તો એના ઉપરથી તમે માહિતી મેળવી શકો. લી આપનો જીગર તારાચંદભાઈ છેડા, પ્રમુખ શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને ખાસ આગળ વાત કરવામાં આવે તો જે જાહેરાત છે એ 3/8/2025 ના રોજ શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ દ્વારા મુન્દ્રા તાલુકાના ગામો માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની નિમણૂક માટેની જાહેરાત છે. મુન્દ્રા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા માટે સર્વ સેવા સંઘ કચ્છ ભુજ તરફથી વહીવટી તંત્ર સાથે સહભાગી થઈ જ્ઞાન જ્યોતિ યોજના તળે તાત્કાલિક ધોરણે સ્વખર્ચે જે પેરા ટીચર તરીકેની ભરતી કરવામાં આવી રહી છે. લાયક ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. તો જે પણ મિત્રો રસ ધરાવતા હોય એની અંદર 150 જેવી જગ્યાઓ છે અને
9,000 રૂપિયા તમને પગાર આપવા પાત્ર છે. સંઘ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો પીટીસી, બીએડ અને ગ્રેજ્યુએટ તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. તો જે પણ મિત્રો નજીકના હોય એ આ 2 દિવસની અંદર જઈ અને પોતાનું ફોર્મ ભરી દેવું. તો બસ આવી જ માહિતી મળતી રહેશે. આ જે તમને પરિપત્ર છે એ આપણી ટેલિગ્રામની અંદર મળી જશે, તો એની અંદર જોડાઈ જવું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.